गुड मॉर्निंग फ्रेंड्स। આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ બીજો પાંચમું ચેપ્ટર વિકલનની આપણે અગાઉના લેક્ચરમાં શરૂઆત કરી છે। એનો અર્થ એને લગતા બેના જે પ્રમાણિત વિકલનો છે એની આપણે બે સમજૂતી મેળવી હતી। આજે હવે આ ચેપ્ટરના જે મોટા દાખલા 4 માર્કના દાખલાઓ માટે અથવા જે ટૂંકા દાખલામાં પૂછાઈ શકે એવા દાખલાઓના જે અલગ અલગ કાર્ય નિયમો છે આપણે અહીં સમજવાના છે। ટોટલ 4 કાર્ય નિયમો છે। આ નિયમોમાંથી આ વર્ષની એક્ઝામની અંદર આ જે ચોથો નિયમ છે એ તમને એક્સક્લુડ કરી નાખ્યો છે, બાદ કરી નાખ્યો છે। એના લગતા દાખલા નથી પૂછાવાના, પણ સમજૂતી માટે આપણે આ ચારે ચાર નિયમો સમજવાના છે। કયો નિયમ ક્યારે લાગુ પડે આ સૌથી અગત્યનું છે, ઈ પહેલા ક્લિયર હોવું જોઈએ। જો ઈ ક્લિયર હશે તો જ તમને ખબર પડશે કે આ દાખલા માટે આ નિયમ લાગુ પડશે। અને બહુ સિમ્પલ નિયમ જ છે, જે આપણે 9મા અને 10મા ગણિતની અંદર જેમ ઘાતાંકના નિયમો માટે આપણે જે વસ્તુ યાદ રાખી કે ભાઈ જો ગુણાકારનો સંબંધ હોય તો ઘાતનો સરવાળો થાય, ભાગાકારનો સંબંધ હોય તો ઘાતની બાદબાકી થાય, ઈ લોજિક જ કઈ કાંઈ લાગુ પડે છે। ફોર એક્ઝામ્પલ આપણે આ બીજા અને ત્રીજા નિયમની વસ્તુ વાત કરીએ ખાસ, ત્યાં તમે જોશો ગુણાકાર અને ભાગાકારના સંબંધ આપ્યા છે, તો ત્યાં u અને v આપ્યું છે એ શું છે? અલગ અલગ બે પદ છે જે ભાગાકારના સંબંધમાં છે અને કોઈ એક ચલ માટેનું વિધેય છે। આપણે જ્યાં દાખલાઓ ગણશું ત્યાં તમને વધારે ખબર પડશે। પહેલા નિયમથી આપણે આ સમજૂતી મેળવીએ તો પહેલા નિયમમાં કીધું છે કે જો y બરાબર y આવે, આપણે અગાઉ ચર્ચા થઈ છે, જ્યારે પણ y આવે ત્યારે શું સમજવાનું છે? કોઈ ચલ માટેનું વિધેય છે, એટલે કે ચલ x માટેનું વિધેય હોય તેનો સંકેત આપણે f of x લખીએ છીએ। પણ આ ચેપ્ટરમાં જ્યારે જ્યારે y હશે તો y શું ઇન્ડિકેટ કરે છે? કોઈ ચલ માટેનું વિધેય। તો અહીંયા ચલ y માટે ચલ x માટેનું વિધેય છે કે જેનો સંકેત અહીંયા y છે ઇઝ ઇક્વલ ટુ u વત્તા ઓછા v, એટલે કે બે અલગ અલગ પદાવલીઓ આપી છે, બંને વચ્ચે સરવાળા અથવા બાદબાકીનો સંબંધ હોય તો એવા વિધેય માટે તમારે જો વિકલન મેળવવાનું હોય તો આપણે અગાઉ લેક્ચરમાં જોયું છે કે વિકલનનો સંકેત y આપ્યો હોય ત્યારે શું થાય તો કે dy/dx। તો તમારે બંને ઇન્ડિવિડ્યુઅલ જે બે અલગ અલગ પદ છે એ બંને પદના વિકલન મેળવવાના। કયા નિયમને આધારે? જે બે પ્રમાણિત વિકલિતો આપણે સમજ્યા હતા અગાઉના લેક્ચરમાં, ઘાત જો આપ્યું હોય x ની n ઘાત, તો એનું વિકલન શું થાય તો કે n આગળ વહી આવે nx, x ની કેટલી ઘાત થશે? n-1। ઈ જે પદ છે અથવા ઈ જે નિયમ છે એ પ્રમાણે તમારે બંનેના ઇન્ડિવિડ્યુઅલ વિકલન મેળવવાના અને પછી એનો શું કરવાનો? સરવાળો। ક્લિયર? આ બહુ એટલો બધો અઘરો નિયમ નથી, કારણ કે મોટા ભાગે આપણે પહેલા જે બે અગાઉના નિયમો સમજ્યા હતા પ્રમાણિત વિકલિતો, એને આધારે દાખલો આ ગણવાનો છે। આપણે આ વર્ષની એક્ઝામ માટે ખાસ સૌથી વધારે જો પૂછાવાના ચાન્સ છે તો આ બે માંથી કોઈ એક, કારણ કે 4 માર્કનો દાખલો પૂછાય તો મોસ્ટ પ્રોબેબલી મોટો દાખલો હોય તો આમાંથી જશે ભાગાકાર વાળો, અને ટૂંકો દાખલો અથવા 2 માર્કમાં અથવા 3 માર્કમાં એ રીતે જો બાયફર્કેશન થાય તો આ ગુણાકારના નિયમ જે છે એના આધારે કહેવાય ને કે પ્રશ્ન પૂછાઈ શકે। તો અહીંયા તમે જોશો કે વિધેય આપ્યું છે y u * v। u * v એટલે શું? બે અલગ અલગ પદ છે, બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે। એક ઉદાહરણ લખીને સમજાવું। દાખલા તરીકે આ રીતે આપ્યું હોય 2x + 5 અને 3x - 5 આ રીતે, તો આ બે પદ થયા અને આ તમને આ રકમ તમારી શોર્ટ આ રીતે છે y બરાબર 2x + 5 કૌંસ પૂરો, બીજા કૌંસમાં 3x - 5। તો અહીંયા બે પદ છે, બંને પદ વચ્ચે ગુણાકારનો સંબંધ છે। આ પહેલું પદ છે એને u કહેવાય, બીજું પદ છે એને v કહેવાય। તો જ્યારે રકમમાં તમને વિધેય આ રીતનું આપ્યું હોય, બે પદ આપ્યા હોય, બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય, તો આપણે ઘાતના નિયમમાં જોઈએ છે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય। તો એવું જ કંઈક લોજિક અહીંયા પણ લાગુ પડે છે। જો નિશાની ખાસ યાદ રાખવાની છે, ક્યાં પ્લસ આવે ને ક્યાં માઈનસ, એટલે આ નિશાની પર પહેલા આપણે ફોકસ કરીએ છીએ। એનું વિકલનનું સૂત્ર શું થાય તો કે dy/dx = પહેલા કયું પદ તો કે આપણું પહેલું પદ હોય u * બીજા પદનું વિકલન। બીજા પદનું વિકલન એટલે આનું વિકલન શોધવાનું થાય dv/dx। ક્લિયર? એટલે ત્યાં આવે છે dv/dx પ્લસ v એટલે કે આપણું બીજું પદ જે આ છે, આ આપણું બીજું પદ, એને ગુણ્યા પહેલા પદનું વિકલનનો જે જવાબ આવતો હોય એટલે કે du/dx। સૂત્ર યાદ રાખવાનું છે અત્યારે તો ખાસ, દાખલામાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, કઈ રીતે દાખલો ગણાય છે એ આપણે જેમ આગળ જોશું તમને વધારે ખ્યાલ આવશે। પણ સૂત્ર શું છે? ગુણાકારનો સંબંધ હોય તો u * dv/dx + v * du/dx। ક્લિયર?
આ ક્યારે એપ્લાય થશે? બે પદ આપ્યા હોય, બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હોય ત્યારે. ત્રીજો નિયમ જે છે કે જે બે પદ આપ્યા છે કોઈ વિધેય માટેના, એ બંને ભાગાકારમાં હોય. એટલે આ જ રકમ છે ને આપણે આ રીતે સમજીએ છીએ. આ રીતે તમને આપ્યું હોય 3x ઓછા 5. તો અહીં તમે જુઓ છો વિધેય આપ્યું છે y બરાબર 2x વત્તા 5 એના છેદમાં 3x ઓછા 5. બે પદ છે, બંને વચ્ચે ભાગાકારનો સંબંધ છે. તો અંશનું પદ જે છે u કહેવાય, છેદનું પદ છે v કહેવાય. તો આપણે ઘાતના નિયમમાં જોયું છે કે જો ભાગાકારનો સંબંધ હોય બે પદ વચ્ચે તો આપણે ઘાતની બાદબાકી કરતા. તો એ જ લોજિક પ્રમાણે અહીંયા તમે જોશો તો શું આવે છે? બાદબાકી. આની ઉપર એટલા માટે વધારે ફોકસ કરીએ છીએ કારણ કે નિશાનીની જો ભૂલ થઈ તો તમારો આખો દાખલો ખોટો પડશે. અહીંયા પ્લસ કરી નાખ્યું અથવા અહીંયા માઈનસ કરી નાખ્યું તો એ તમારો આખો દાખલો ખોટો પડશે. એટલે કારણ કે સૂત્ર તમે ખોટું લખ્યું એટલે આખો દાખલો છે એ તમારો ખોટો પડશે. બીજું આને યાદ રાખવા માટે જ્યારે ગુણાકાર હતો ત્યારે આપણે શરૂઆત કોના આધારે કરી હતી? પહેલા પદને આધારે u થી શરૂઆત કરી હતી. ભાગાકારનો સંબંધ હોય તો અહીંયા પહેલા શું આવશે? બીજું પદ એટલે કે v. બીજું પદ એનો ગુણાકાર પહેલા પદના વિકલન સાથે એટલે કે v * du/dx માઈનસ પહેલું પદ એટલે કયું તો કે u * dv/dx. અને સૌથી અગત્યનું જે એક્ઝામમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, આખાના છેદમાં બીજા પદનો વર્ગ એટલે કે v². અને જે વિદ્યાર્થીને આવડતું હોય છે, સૂત્ર પાકા કર્યા હોય, એ લોકો પણ આમાં ભૂલ કરતા હોય છે કે ભાઈ આખું સૂત્ર ક્લિયર હોય પણ છેદમાં v² કરવાનું ભૂલી જાય. અને મોટા ભાગે દાખલાઓમાં આ ગણતરીમાં આ જ ભૂલ થાય છે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે જ્યારે તમે ભાગાકાર વાળા પદ માટે જે વિધેય આપ્યું છે એનું વિકલન જ્યારે શોધતા હો ત્યારે છેદમાં v² આવશે કમ્પલસરી. કારણ કે એનું સૂત્ર છે, જો એમાં ભૂલ થઈ તો તમારા આગળ જવાબ જે છે નહીં આવે. ઇન્સ્ટન્ટ તમારે ત્યાં પહેલેથી જ તે ભૂલી ગણાશે. ક્લિયર? તો આ ભાગાકાર માટેની વાત હતી. પછીનું જે છે સાંકળ નિયમ અથવા y એ u નું વિધેય હોય અને u એ x નું વિધેય. હવે એનો મતલબ શું થાય? આ સાંકળનો નિયમ કેવા શું માંગે છે? તમને જે વિધેય આપ્યું હોય એની અંદર બે પદ ભેગા હોય. બે પદ એટલે કે જેની અંદર બે નિયમ લાગુ પડતા હોય. એક સિમ્પલ એક્ઝામ્પલ આપીને સમજીએ કે y બરાબર આ રીતના આપ્યું છે. ફોર એક્ઝામ્પલ 3x² - 5x - 1 આખાની 3. અહીં તમે જોશો તો બે નિયમ કઈ રીતે લાગુ પડશે? આ અંદરનું પદ જે છે એની અંદર તમે જો આપણે અગાઉનો જે પ્રમાણિત વિકલિતો શોધ્યા એ પ્રમાણે આપણે કાર્ય નિયમ એપ્લાય કરી અને એને વિકલન મેળવવાનું થાય. અગાઉનો લેક્ચર જે લોકો પ્રોપરલી સમજ્યા છે, જે બે મુખ્ય પ્રમાણિત વિકલિતો છે એ આપણે સમજ્યા હોત તો એમાં પહેલો નિયમ અહીં લાગુ પડશે. બીજું તો કે આ આખાની ઘાત આપી છે, ઇન શોર્ટ આખા કૌંસનો ઘન આપ્યું છે. તો એનો મતલબ એવો થાય કે આ જે પદ છે ત્યાં આપણે પાછો અહીંયા ઘાત આપી છે, એટલે ત્યાં પણ આપણે કાર્ય નિયમ એપ્લાય કરવો પડે. તો જ્યારે આ રીતનું થતું હોય કે જ્યારે એક જ વિધેયની અંદર બે અલગ અલગ વિધેય રચાતા હોય, બે અલગ અલગ પદ છે એના ઇન્ડિવિડ્યુઅલ વિધેય જે પરસ્પર રચાતા હોય, તો એવા કિસ્સામાં તમારે સાંકળનો નિયમ એપ્લાય કરવાનો થાય. અને આને યાદ રાખવાની એક ટૂંકી રીત, જ્યારે પણ કોઈ પણ વિધેયની અંદર તમને આખા પદનો વર્ગ, આખા પદની કોઈ નિશ્ચિત ઘાત આપી, 7 ઘાત, 5 ઘાત કે 3 ઘાત, ત્યારે સમજવાનું કે એવા પદની અંદર તમારે સાંકળનો નિયમ એપ્લાય થશે. આ વખતેની એક્ઝામમાં ભલે નથી પણ જો ટૂંકા દાખલામાં 1 માર્કની અંદર પૂછાય, MCQ ની અંદર એક એવો પ્રશ્ન છે આમાં, એટલે ખાસ યાદ રાખવાનું છે. તો જ્યારે પણ આખા કૌંસનો ઘન, વર્ગ અથવા કોઈ નિશ્ચિત ઘાત આપી હોય ત્યારે સમજવાનું કે એવા સમયે તમારે બે વખત ગણતરી થાય, એટલે કે બે અલગ અલગ વિધેય છે એ પ્રમાણે તમારે ગણતરી કરવી પડે. એટલા માટે કયો નિયમ ત્યાં લાગુ પડશે? સાંકળનો નિયમ. એની અંદર એનું સૂત્ર શું થશે? dy/dx dy/du du/dx. ક્લિયર? એપ્લાય મોટા દાખલાની અંદર થાય છે પણ આપણે વધારે દાખલાઓ નથી જોવાના, માત્ર એકાદ દાખલાનો જોશું એક્ઝામની અંદર વધારે ક્લિયર થાય એટલા માટે. હવે પછી આપણે ઉદાહરણ 7 જે છે એની આપણે અહીંયા શરૂઆત કરશું કે જેની અંદર સાદો દાખલો જે છે ગણવાનો છે. ઉદાહરણ 7 કે જેની રકમ છે y બરાબર x⁴ - 3x² + 2x - 3. તો બહુ સિમ્પલ દાખલો છે અને આવો દાખલો જો પૂછાય તો બની શકે 1 માર્કના પ્રશ્નની અંદર અથવા 2 માર્કના પ્રશ્નની અંદર વિભાગ સી જે છે એની અંદર આવો પ્રશ્ન હોઈ શકે. હવે લખવાનું કે ખાસ ધ્યાન રાખવાનું છે. મોટા ભાગે જો 1 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય તો તમે ડાયરેક્ટ જવાબ એનો લખી શકશો, પણ 2 માર્કની અંદર પૂછાય તો એક સ્ટેપ તમારે એટલીસ્ટ વધારે કરવાનું.
આપણે વિકલન મેળવવાનું છે તો આપણને ખબર છે કે વિકલનના સંકેત પ્રમાણે dy dx આપણે એનો સંકેત લખીએ છીએ તો y મને આપ્યો છે તો આના y ના સ્થાન પર આ આખું પદ જે છે એ લખવાનું એટલે લખાશે d/dx કૌંસમાં y ની જગ્યાએ આખું પદ x ની 4 ઘાત ઓછા 3x નો વર્ગ વત્તા 2x ઓછા 3 હવે ઉદાહરણની અંદર તમે જોશો તો એક એક પદ માટે વિકલન માટેનો સંકેત મૂક્યો છે કારણ કે આ પહેલો દાખલો છે એટલે મને સમજૂતી માટે એ લોકોએ એક એક પદ માટે આપણે જે પહેલો નિયમ એપ્લાય કરવાનો છે પ્રમાણિત વિકલનનો એ એક એક પદ માટેના ગણતરી કરી છે અને એ જ વસ્તુને ફોલો કરતા પહેલો દાખલો છે કે આપણે અહીં કરશું એ રીતે બાકી તમે ડાયરેક્ટ જવાબ લખી શકો આ પહેલો સંકેત લખ્યો આ રીતે પછી ડાયરેક્ટ તમને ખબર છે કે કઈ રીતે આપણે ગણતરી થાય છે તમે ડાયરેક્ટ એનો જવાબ લખી શકશો પણ આ પહેલો દાખલો છે કે આપણે લખશું એક એક પદ માટે એટલે કે d/dx કૌંસમાં x ની 4 ઘાત માઈનસ નિશાની છે એટલે માઈનસ d/dx કૌંસમાં 3x નો વર્ગ અહીંયા માઈનસ લખો છો તો અહીંયા પછી પ્લસ થઈ જશે અને જો અહીંયા પ્લસ લખો તો આ પદ એમને રાખવામાં આવે બે રીતે થઈ શકે તમે જે રીતે ફોલો કરવા માંગતા હો જો અહીંયા પ્લસ લખવું હોય તો અહીંયા જે નિશાની આપી છે માઈનસ આપ્યા છે તો માઈનસ લખવાના અને જો અહીંયા ડાયરેક્ટ માઈનસ લખી નાખો તો અહીંયા લખવા પડે 3x એમ 3x નો વર્ગ પ્લસ d/dx કૌંસમાં 2x પ્લસ d/dx કૌંસમાં -3 હવે આપણે એક એક પદ માટે ગણતરી કરીએ તો અહીંયા 4 જે છે અહીંયા સહગુણકમાં કાઈ નથી એટલે 4 એકા 4 x ની કેટલી ઘાત તો કે 4 માંથી 1 એટલે કેટલા વધશે 3 3 દુને 6 પણ કેવા -6 x એમ 2 માંથી 1 જશે એટલે 1 લખવાની જરૂર છે ને એક ઘાત લખો કે ન લખો હોય જ નહીં એ જ રીતે 2 એકા 2 પ્લસ 2 x ની કેટલી ઘાત થશે 0 ઘાત માઈનસ અચળ પદ છે તો એનો વિકલન કેટલો આવશે જવાબ 0 તો આપણો ફાઇનલ આન્સર એટલે કે dy/dx નો આન્સર 4x નો ઘન ઓછા 6x વત્તા 2 2 માર્ક ની અંદર પૂછાય તો આ રીતે ગણતરી કરવી અને જો 1 માર્ક ની અંદર હોય તો તમે ડાયરેક્ટ એનો જવાબ જે છે એ લખી શકશો 1 માર્ક નો પ્રશ્નમાં પૂછાય તો હવે જે 8મો પ્રશ્ન છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે એમાં બે સ્ટેપ અથવા બે ગણતરી એવી છે કે જેની માટે તમારે થોડું ધ્યાન રાખવું પડે માઈનસ વાળો હોય અને અંડર રૂટ વાળું પદ આપ્યું હોય એની માટે તો એ આપણે જોઈશું ઉદાહરણ નંબર 8 રકમ આ રીતની આપી છે કે y બરાબર x નો ઘન વત્તા અંડર રૂટ x ઓછા 4 છેદમાં x વત્તા 1 ના છેદમાં ઘનમૂળમાં x અને વત્તા 1/4 આ દાખલા માટે એક વસ્તુ પહેલા ક્લિયર હોવી જોઈએ કે ભાઈ વર્ગમૂળની નિશાની હોય ઘનમૂળની નિશાની હોય પદ છેદમાં આપ્યું હોય ત્યારે ઘાત કેવી આવે આની આપણે ગણતરી કરીએ એટલે પહેલા બેઝિક વસ્તુ સમજી લઈએ કોઈ પણ પદ છે x y z ગમે જો વર્ગમૂળની નિશાની આપે દાખલા તરીકે આ રીતે છે વર્ગમૂળમાં x તો એની ઘાત કેટલી થાય તો કે x ની 1/3 ઘાત જો અહીંયા ઘનમૂળ હોય તો અહીંયા થશે 1/3 ઘાત જો અહીંયા ચતુર્થ મૂળ આવે આ રીતે તો અહીંયા આવે 1/4 ઘાત 1/4 ઘાત આ રીતે એટલે આ પેલા ક્લિયર હોવું જોઈએ ઘનમૂળ હોય તો 1/3 વર્ગમૂળ હોય તો 1/3 ચતુર્થ મૂળ હોય તો 1/5 આ પહેલો બેઝિક કોન્સેપ્ટ જે છે તમારા આ દાખલા માટે યાદ રાખવાનો છે એ જ રીતે બીજો જે કોન્સેપ્ટ જે છે અથવા જે બીજું તમારામાં વધારે યાદ રાખવાનું છે અગત્યનું દાખલા તરીકે આ રીતે છે 1/x જ્યારે કોઈ પણ ચલ છેદમાં આપ્યો ત્યારે હંમેશા યાદ રાખવાનું છેદમાં આપ્યો છે તો મતલબ એવું થાય કે એની જે ઘાત હશે એ માઈનસમાં હશે આને સમજાવવા માટે એક આપણે એક્ઝામ્પલ લઈએ દાખલા તરીકે આમ હોય x ની -2 ઘાત તો x ની -2 ઘાત છે એનું સાદું રૂપ આપી શકાય નહીં તો માઈનસ ને પ્લસ માં કન્વર્ટ કરવા આ પદને ક્યાં લઈ જવું પડે તો કે 1/આ 1/માં માઈનસ ઘાત હતી હવે શું થઈ જશે પ્લસ ઘાત એટલે આ બે વસ્તુ પહેલા ક્લિયર હોવી જોઈએ જ્યારે પણ આ રીતની રકમ આવે ત્યારે અને આ જો ક્લિયર હશે તો તમે આવા દાખલાઓ ઈઝીલી ગણી શકશો છેદમાં પદ આપ્યું હોય કે વર્ગમૂળ અથવા ઘનમૂળ આપ્યું હોય તો એની માટે અને આવા એકાદ બે દાખલા છે પણ એક્ઝામમાં જો પૂછાય તો તમને આ કોન્સેપ્ટ પહેલા ક્લિયર હોવો જોઈએ તો તમે દાખલા સોલ્વ કરી શકશો આની રકમને આધારે પહેલા ઈ સ્ટેપ આપણે કરશું
y બરાબર x ની ઘન એમનામ રહેશે. આ તમે જોશો તો વર્ગમૂળ આવ્યું છે, તો એની કેટલી ઘાત થશે? 1/2 ઘાત. એટલે પહેલું સ્ટેપ આપણે રકમની અંદર જ્યાં જ્યાં ફેરફાર કરવાના છે એ પહેલા આપણે ફેરફાર કરશું, એટલે લખાશે x ની કેટલી? 1/2 ઘાત. ત્યારબાદ -4. હવે અહીંયા x છેદમાં આપ્યા છે, એનો મતલબ એમ કે એની ઘાત હશે કેવી? માઈનસમાં છે, અને પ્લસમાં કન્વર્ટ કરવા આપણે એને ક્યાં લઈ ગયા? છેદમાં. હવે અહીંયા કા એકય ઘાત નથી આપી, એટલે ખરેખર કેટલી ઘાત હોય? 1 ઘાત. તો એને આપણે અંશમાં લાવવું હોય તો લખાય કઈ રીતે? x ની -1 ઘાત. જો +1 ઘાત હોય તો લખો ન લખો ફરક ન પડે, પણ માઈનસ હોય તો કમ્પલસરી લખવી પડે. 1 ઘાત હોય કે 2 ઘાત હોય, માઈનસ હોય તો તમારે કમ્પલસરી ત્યાં લખવી જ પડશે. એ જ રીતે અહીંયા જોઈએ, અહીંયા એક સ્ટેપ આપણે વધારશું, +1/. અહીંયા ઘનમૂળમાં છે તો x ની કેટલી ઘાત આવશે? 1/3. અને આ પદ જે છે એમને રાખશું. હવે ફરી પાછું આ રકમને બીજી વાર લખીએ. આ પદ માટે થઈ x નો ઘન વત્તા x ની 1/2 ઘાત ઓછા 4x ની -1 ઘાત. હવે આખું પદ તમે જોશો છેદમાં, ચલ વાળું પદ છેદમાં છે, તો એને પ્લસ અંશમાં લાવવું હોય તો એની ઘાત કેવી થઈ જશે? માઈનસ થઈ જશે, એટલે લખાશે +1. x ની કેટલી ઘાત? તો કે -1/3 ઘાત +1/4. જો હજી જવાબમાં આપણે ગયા જ નથી, માત્ર રકમની અંદર જે કંઈ ફેરફાર કરવાના હતા એ ફેરફાર કર્યા, અને હવે આપણે એની ગણતરી કરશું. આ જે સ્ટેપ છે એ હવે આવશે, કારણ કે આપણે અમુક ફેરફારો કરવાના હતા, તો જ તમે ડાયરેક્ટ ગણતરી એની કરી શકો. હવે આપણે લખીએ તો લખાશે કઈ રીતે? dy/dx d/dx કૌંસમાં હવે જે આપણી રકમ છે x નો ઘન x ની 1/2 ઘાત -4x ની -1 ઘાત વત્તા 1x ની -1/3 ઘાત અને વત્તા 1/4. હવે એક એક પદ માટે અહીં સંકેત જેમ લખ્યો તો આપણે બીજી વાર લખશું. બીજો દાખલો છે અને થોડો અગત્યનો છે, એટલા માટે આ સ્ટેપ હું કરું છું. ન કરો અને ડાયરેક્ટ જવાબ લખો તો પણ તમે આ રીતે ડાયરેક્ટ જવાબ લખી શકશો, પણ આપણે એક સ્ટેપ આ વધારે કરીએ છીએ. આ રીતે d/dx પહેલું પદ એટલે કેવું છે? તો કે x નો ઘન વત્તા d/dx બીજું પદ કયું છે? તો કે x ની 1/2 ઘાત માઈનસ છે પણ કૌંસમાં રાખશું તો અહીં લખાશે પ્લસ d/dx કૌંસમાં -4x ની -1 ઘાત પ્લસ d/dx કૌંસમાં 1x ની -1/3 ઘાત અને છેલ્લામાં પ્લસ d/dx કૌંસમાં 1/4. હવે એક એક પદ માટે આપણે વિકલન શોધતા જઈએ તો પહેલું તો બહુ સરળ છે. 3 ની આગળ અહીંયા કાંઈ નથી, અચળ સહગુણક 1 છે એટલે 3 એકા 3 x નો વર્ગ. આમાં કઈ રીતે થશે? અહીંયા 1 ની હારે ગુણાકાર 1/2 તો 1/2 રહેશે, પ્લસ ની નિશાની 1/2 x. હવે બાદબાકી કેમ થાય ખાસ ધ્યાન રાખવાનું છે. 1/2 માંથી કેટલા બાદ કરવાના છે? 1. નિયમ પ્રમાણે કેમ આપણે 3 માંથી 1 બાદ કર્યા તો 2 આવ્યા, તો સેમ વસ્તુ અહીંયા લાગુ પડશે. 1/2 માંથી કેટલા બાદ કરવાના છે? 1. એ આપણે બીજા સ્ટેપમાં કરશું. હવે અહીંયા ખાસ સમજવામાં, ઘાત જે છે એ માઈનસમાં છે અને સહગુણક છે એ માઈનસમાં છે. હવે બેનો તમે ગુણાકાર કરો, -1 ગુણ્યા -4 તો 4 × 4 એટલે +4 આવશે. અહીં લખાશે +4 x ની -1 ઓછા માઈનસ. જો જે ઘાત હોય તો એમનામ જ રહેશે, પણ એમાંથી નિયમ પ્રમાણે કેટલા બાદ કરવાના થાય? 1. બરોબર? અને પછીના પદમાં જોઈએ, માઈનસ ઘાત છે, -1/3 નો ગુણાકાર 1 ની સાથે એટલે જવાબ માઈનસમાં આવશે. -1/3 x ની કેટલી ઘાત? તો કે -1/3 માંથી કેટલા બાદ કરવાના? 1. અને છેલ્લામાં તો ઈઝી છે, અચળ પદ છે, ડાયરેક્ટ કેટલા મૂકી દેવાના? 0. હવે આપણે સાદું રૂપ આપણે આગળ આપીએ ઘાત માટે ખાસ તો 3x નો વર્ગ વત્તા 1/2 ચોકડી ગુણાકાર કરો, આ 9 હોય એટલે 1 ઓછા 2 × 2 એના છેદમાં 2 પ્લસ આ 4 એમનો ઓછે ઓછે વત્તા નિશાની મોટા પદની એટલે -2 ફરી પાછું -1/3 એમનો અહીંયા ફરી પાછું ચોકડી ગુણાકાર 1 પણ કેવા એક થશે? -1
3 એકા 3 એટલે કે -3 એના છેદમાં 3 એકા 3 પ્લસ 0 છે લખવાની જરૂર નથી. આગળ જોઈએ હજી 3x નો વર્ગ પ્લસ 1/2 1 માંથી 2 જશે તો જવાબ આવશે -1/2 પ્લસ આ 4 એકમ -2 જે છે એ પણ એમનો રાખીએ -1/3 અહીંયા ચોકડી ગુણાકાર કર્યો છે બાદબાકી કરીએ ઓછે ઓછે વત્તા તો ત્યાં જવાબ આવશે -4/3. હવે આપણે જે ઉપર ફેરફાર કર્યા હતા એના આપણે ફરી પાછી રિવર્સ પ્રોસેસ કરવાની એટલે કે માઈનસ વાળું પદ જે છે તો માઈનસ ઘાત વાળું પદ છે ને પ્લસ માં કન્વર્ટ કરવા ક્યાં લઈ જશું છેદમાં. તો જ્યાં જ્યાં માઈનસ ઘાત છે એ બધા પદને આપણે ક્યાં લઈ જવાના છેદમાં. હવે પદની વાત કરીએ એટલે કોને લઈ જવાનું છે ચલને નીચે લઈ જવાનું છે. બાકીનું જે સહગુણક છે એની જગ્યાએ એમ નામ રહેશે. ક્લિયર? તો પહેલા પદમાં તો કોઈ ફેરફાર છે નહીં એટલે 3x² એમ નામ રહેશે. આ પ્લસ 1/2 છે એ પણ એમ નામ રહેશે. આ ક્લિયર હોવું જોઈએ. ચલની આગળની સંખ્યા એ સહગુણક કહેવાય. સહગુણકને આપણે અડવાનું નથી એની જગ્યાએ એમ નામ રહેશે. હવે આ ચલ જે છે એની ઘાત કેટલી -1/2 છે ઘાત. તો એને પ્લસ માં કન્વર્ટ કરવા ક્યાં લઈ જવી પડે નીચે લઈ જવી પડે. તો આ રીતે લખવાનું ગુણ્યા 1/1/2 ઘાત પ્લસ માં લઈ ગયા પ્લસ માં કન્વર્ટ કરવા હાટુ છેદમાં લઈ ગયા. એ જ રીતે અહીંયા જુઓ આ 4 જે છે એમ નામ રહેશે. આ x નો વર્ગ -2 ઘાત છે અને પ્લસ માં કન્વર્ટ કરવા ક્યાં લઈ જવું પડે તો કે છેદમાં. અને સેમ વસ્તુ અહીંયા -1/3 એમ નામ રહેશે. એને ગુણ્યા આ પદ નીચે લઈ જવાનું એટલે 1/x ની કેટલી ઘાત તો કે 4/3. હવે પ્લસ થઈ જશે. એક સ્ટેપ જે હજી વધારે કરવું હોય તો આપણે જોયું કે જો 1/2 ઘાત હોય તો ત્યાં શું લખીએ કાંઈ વર્ગમૂળ. અહીંયા તમે જોયું કે આ વર્ગમૂળ હતું તો આપણે કેટલી ઘાત લખી 1/2. હવે અહીંયા તમારો જવાબ 1/2 આવ્યો છે તો એને વર્ગમૂળની નિશાની લખી શકાય પણ અહીંયા નહીં લખી શકાય. જો કેટલી ઘાત છે 4/3. 4/3 માટે કોઈ તમે કઈ નિશાની અલગથી મૂકી શકશો નહીં. એટલે છેલ્લું સ્ટેપ તમારે જો લખવું હોય તો તમે આ રીતે લખી શકો. આ જવાબ સાચો જ છે. અને જો લખવું હોય તો તમે આ રીતે લખી શકો 3x નો વર્ગ વત્તા 1/2x વર્ગ વર્ગમૂળમાં x 2 વર્ગમૂળમાં x. આ પદ જે છે એ રીતે લખાશે. એ જ રીતે બાકીના બધા પદ એમના 4/x વર્ગ ઓછા 1/3x ની 4/3 થાય. આ જે છે આપણો ફાઇનલ આન્સર થશે. અને આવો દાખલો જો એક્ઝામમાં પૂછાય તો 4 માર્કમાં પોસિબલ છે પૂછી શકે અને 3 માર્કમાં જો 2 માર્કની અંદર જો આવો દાખલો હોય તો અહીંયા જેટલા પદ આપ્યા છે ને એટલા બધા પદ નહીં હોય થોડા ઓછા પદ છે. ક્લિયર? એટલે આ દાખલો પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. હવે એની પછી આપણે આગળ જોવાનું છે દાખલા નંબર 9.